કહેવાય છે કે શુભ કાર્યની શરૂઆતમાં શ્રી ગજાનંદ ગણપતિની પૂજા કરવામાં આવે છે. તો આપણે પણ પહેલા શ્રી ગજાનંદ ગણપતિ અને વિદ્યાની દેવીમાં સરસ્વતીને પહેલા મારા વંદન. અહીંયા ઉપસ્થિત આપ સૌ વડીલ મિત્રો અને મહેમાનોને મારા ભાવથી જય સ્વામિનારાયણ. હું આજની શરૂઆત એક સુવિચારથી કરીશ. કોઈને ખોટું લાગી જાય એવું સત્ય હંમેશા બોલવું, સમજજો બરાબર. કોઈને ખોટું લાગી જાય એવું સત્ય હંમેશા બોલવું, પણ કોઈને સત્ય લાગી જાય ને એવું ખોટું ક્યારેય ન બોલવું. ગરવા ગિરનારની ગોદમાં જન્મેલો ઉના તાલુકો અને વતન છે મારું સંત મૂળદાસની જન્મભૂમિ એવો અમોદરા. કર્મભૂમિ સુરતનો રહેવાસી અને નીલકંઠ દુધાત છે મારું નામ. આપણો સમાજ આજે દેખાદેખીમાં ખોટા ખર્ચાઓ બધા જ લોકો કરે છે. સરચા સરચીનું થશે પાલન તો આ દીકરી રહેશે સદા ઋણી. કોણ જાણે આ સમાજની કેવી રીત હશે. લગ્ન પ્રસંગની ઉજવણી તો સાવ અનોખી જ હશે, પણ જ્યારથી હું સમજવા શીખ્યો છું ને ત્યારથી આ વિચાર મારા મગજમાં આવ્યા જ કરે છે કે કુદરતની કેવી રચના હશે કે વરઘોડો કાઢવો જ પડે. ટ્રાફિક અને ધ્વનિ પ્રદૂષણ ફેલાવવાનો શું અર્થ? શું ડીજે વગર સપ્તપદીના ફેરા ન ફરી શકાય? આપણા પેટની ભૂખ માત્ર 80 થી 100 ગ્રામની હોય છે, છતાં 500 થી 700 રૂપિયાની ડીશની શી જરૂર છે? નવયુગલની પ્રીતિનો પાલોડો બંધાય છે ત્યાં ચોરીનો માંડવો લાખોમાં કેમ લખાય છે? એક વખત મામેરાની વિધિ સમયે મામેરું ઉધાવતા બહેનમાંથી આંસુ વયા ગયા કે શું ભાઈ બહેન માટે ઓછું મામેરું લાવ્યા? એટલા માટે નહીં, પણ પ્રસંગમાં હાજર સ્ત્રીઓ તેમના ભાઈનું સામાન્ય મામેરું જોઈ તેની મજાક ઉડાવતા હતા. શું બહેનને કંઈ આપવું જ હોય તો બંધ બારણે કે ગુપ્ત રીતે ન આપી શકાય? આખા ગામમાં ઢંઢેરો પીટી ગામને દેખાડી મામેરું ભરવાની શી જરૂર છે? અને હમણાં તો કંઈક અલગ જ. વાના રસમ, પીઠી રસમ, મહેંદી રસમ, છાપ ડેકોરેશન. છાપમાં મૂકવા માટે મોંઘાદાટ કપડાં અને 5 થી 7 લાખ રૂપિયાનું ઘરેણું. શા ઘરેણું આપણે રોજ પહેરવાના છીએ? ના, આ ઘરેણું બેંકના લોકરમાં અથવા તો ઘરની તિજોરીમાં એમ જ પડ્યું રહેવાનું છે. આજે બેંકના લોકરમાં કરોડો ટન સોનું જોવા મળે છે, એટલે જ આપણા દેશની ઇકોનોમી નીચે આવે છે. એક ગુજરાતી કહેવત છે, લાંબા જોડે ટૂંકો થાય, મરે નહીં ને માંદો થાય. શું કહેવામાં આવ્યું છે? લાંબા જોડે ટૂંકો થાય, મરે નહીં ને માંદો થાય. સ્વાભાવિક છે, મોંઘાદાટ કપડાં તો અમીર વર્ગ અને પૈસાદાર લોકો જ કરે, પણ જ્યારે નાના માણસો તેની હેસિયતથી વધારે કરવા જાય છે ને ત્યારે તે મુશ્કેલીમાં મુકાઈ જાય છે. કોરોના આવ્યો ત્યારે તે એ વાત આપણને સારી રીતે સમજાવતો ગયો કે માણસ ઓછા ખર્ચે પણ પોતાનું જીવન સારી રીતે જીવી શકે છે. દેખાદેખીમાં ખોટા ખર્ચા કરી દીકરા અને દીકરીના ધામધૂમથી લગ્ન કરી પિતા ઉપર મોટી જવાબદારી આવી પડે છે. આ વાત સંતાનોને પણ સમજવી પડે છે. આ બધું જાણવા છતાં મૌન સેવાય છે, અને પછી દુઃખ તો એ વાતનું થાય છે કે નથી ને તોય કરવા જાય છે, અને છેક સુધી હપ્તા ભરાય છે. ગજા ઉપર વટ ખર્ચ ના કરવો પડે ને એટલા માટે સમૂહ લગ્નની સુવિધા છે. એક વખત સૂર્યમુખીનું નાનું ફૂલ સૂર્યમુખીના મોટા ફૂલને કહે છે કે આપણે આમ જ જીવવાનું. સૂરજ ઉગે ત્યારે ખીલવાનું અને સૂરજ આથમે ત્યારે મુરઝાઈ જવાનું, અને વાદળછાયું વાતાવરણ હોય ત્યારે. હવે મિત્રો, વાદળછાયું વાતાવરણ એટલે દુઃખ થવું, પડતી થવી, ધંધામાં ખોટ જોવી, મોટું સંકટ આવ્યું પડ્યું. એમ આમ સૂર્યમુખીનું મોટું ફૂલ નાના ફૂલને સમજાવતા કહે છે કે જ્યારે વાદળછાયું વાતાવરણ હોય ને ત્યારે નાના ફૂલે મોટા ફૂલ સામે જોવાનું અને મોટા ફૂલે નાના ફૂલ સામે જોવાનું. આ કપરો સમય પસાર કરી દેવાનો. એવી જ રીતે નાના માણસોએ મોટા માણસો સામે જોવાનું અને મોટા માણસોએ નાના માણસો સામે જોવાનું. આ સમય પસાર કરી દેવાનો, કોઈને નાનું ન સમજવું. મિત્રો, એક મસ્તની પંક્તિ છે, જવાની નાની એવી જિંદગીની નાની સી કહાની, મહા મોટા જાની કહે હાની તો થવાની. 100 સાલની જિંદગી બધી ઊંઘમાં જવાની, અડધી એક અથની કહેવાની. 12-7ની નાદાની, તોફાની, મસ્તાની, નાચવાની, કૂદવાની, મહેકવાની, વાળે સફેદી આવવાની, કાને ન સંભળાવાની, આંખે ન દેખાવાની, પગે ન ચાલવાની. જવાની એ જવાની, જતા જતા લાત મારવાની, કાનમાં ન કહેવાની કે હવે હું પાછી નથી આવવાની, હવે હું પાછી નથી આવવાની. એક વખત અંગૂઠાએ બૂમ પાડીને કહ્યું કે હું સૌથી મોટો છું. આમ કરો તો ઓલ ધ બેસ્ટ થાય, આમ કરો તો ટાઈટા ફીસ થાય, આમ કરો તો માણસ જીતી જાય, આમ કરો તો માણસ હારી જાય. અને જો સાયવાળો અંગૂઠો કોઈ પર પડી જાય છે ને તો તે દસ્તાવેજ બની જાય છે, માણસની માલિકી બદલાઈ જાય છે. માટે હું સૌથી મોટો છું. ત્યારે બાજુવાળે આંગળ કહે છે, જો હું ખાલી બ્લુ કલરનું બટન દબાવું ને તો દેશનો રાજા જાય, માટે હું સૌથી મોટી છું. ત્યારે બાજુવાળે આંગળે કહે, બુદ્ધિ તે સૌથી મોટી, માટે અમારું અસ્તિત્વ છે. અમે ના હોય તો મુઠ્ઠી જ ના કહેવાય, અમે ના હોય તો હાથ જ ના કહેવાય, અમે તો હાથની શોભા છીએ.
માટે હું સૌથી મોટી. ત્યારે બાજુવાળી આંગળી કહે છે, એ વાત સાચી હો, તમે દેશનો રાજા બદલી નાખો, પણ તિલક જ ના થાય તો શું થાય? રાજ તિલક જ ના થાય તો શું થાય? માટે હું સૌથી મોટી છું. ત્યારે ચચલી આંગળી કહે છે, બસ ને, નાની છો એટલે ભૂલી ગયા ને, પણ જ્યારે ગોવર્ધન પર્વત ઉચકવો હોય છે ને, ત્યારે હું જ કામ લાગુ છું. અને મિત્રો, જ્યારે મને ઇમરજન્સી હોય છે ને, ત્યારે પણ હું જ કામ લાગુ છું. એક કહેવત છે કે બગડેલા સંબંધને સુધારે તેને વકીલ કહેવાય. બગડેલા સંબંધને સુધારે તેને વકીલ કહેવાય. પણ સાહેબ, જે સંબંધ બગડવા જ ન દે ને, તેને વડીલ કહેવાય. પાંચે આંગળીથી કાંઈ થયું નહીં, માટે તે મહાત્મા પાસે જાય. મહાત્માએ કહ્યું, પાંચે આંગળીનો કોળિયો બનાવો, કોઈનું ભોજન થઈ જશે. પાંચે આંગળીનો શાબાશી બનાવો, કોઈને જીતી જશો. પાંચે આંગળીના આશીર્વાદ બનાવો, કોઈને જીવવાની જીત મળી જશે. અને સામે કોઈ આવે ને તો પાંચે આંગળીનો મુક્કો બનાવો, સામેવાળાનો ભૂક્કો થઈ જશે. સાહેબ, આ સંગઠનની તાકાત છે. જો સાવરણી ભેગી હોય ને તો તે કચરું જ કાઢે, અને જો તેની સળિયું નોખી પડી જાય ને તો તે કચરામાં જ જાય છે. ભેગા થવું એ શરૂઆત છે, અને ભેગા રહેવું તે સફળતા છે. માટે કહેવાય છે કે સૌનો સાથ, સૌનો વિકાસ. જો મિત્રો, તમને મારું આ વક્તવ્ય ગમ્યું હોય ને, તો આવા જ રસપ્રદ વિડીયો જોવા માટે મારે ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને યુટ્યુબમાં ચેનલ છે. તે ત્રણેય પેજનું નામ છે નીલકંઠ ભગત. લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.